નમસ્કાર, મારું નામ પરમાર ચંદ્રિકાબેન, આચાર્ય અમરાપુર પ્રાથમિક શાળા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેર 2025માં મારો વિષય છે શાળામાં ભાવાત્મક વાતાવરણની અસરકારકતા. શાળામાં ભાવાત્મક વાતાવરણ એટલે શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ, હૂંફ અને લાગણીપૂર્વકના સંબંધો સાથેનું સુમેળભર્યું સકારાત્મક વાતાવરણ. પ્રાથમિક શિક્ષણમાં બાળકોને ભણતર સાથે ભાવાત્મક વાતાવરણ આપવું ખૂબ જ જરૂરી છે. ભાવાત્મક વાતાવરણ શિક્ષણ પ્રક્રિયાને આનંદદાયક, અર્થપૂર્ણ અને સરળ બનાવે છે. મેં મારા આ ઇનોવેશન અંતર્ગત મારા વર્ગના દરેક બાળકમાં રહેલી ક્ષમતા, આવડત અને કમજોરી સમજવાનો પ્રયત્ન કર્યો અને બાળકમાં જે પ્રકારની આવડત હતી તે આવડતને પ્રોત્સાહિત કરી બાળક આગળ વધે તેવા પ્રયત્નો કર્યા, જેથી બાળકોનો આત્મવિશ્વાસમાં વધારો. શિક્ષણ કાર્ય વિવિધ પદ્ધતિ, પ્રવૃત્તિ, પ્રયુક્તિ, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા રસભર બનાવ્યું. બાળકો તેમાં સહેજ પણ ખચકાટ વિના સહભાગી થવા લાગ્યા. બાળકોને પ્રેમ અને હૂંફ આપી દરેક સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં બધા જ બાળકો ઉત્સાહભેર સહભાગી થાય તેવા પ્રયત્નો કર્યા. બાળક સાથે બાળકમય બની કાર્યો કર્યા. પ્રેમાળ, મૈત્રીપૂર્ણ અને સહાનુભૂતિપૂર્ણ વલણ અપનાવી વિદ્યાર્થીઓ પોતાની લાગણી વ્યક્ત કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડ્યું. બાળકોના સારા કાર્યો અને પ્રયત્નોની પ્રશંસા કરી ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કર્યા, જેથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ. શાળામાં આવા ભાવાત્મક વાતાવરણોથી મારા બાળકોનો સર્વાંગી વિકાસ થયો. શાળાના ગુણોત્સવના ગ્રેડમાં ઉત્તરોત્તર વધારો થયો. દર વર્ષે FLNમાં 80થી 90% સિદ્ધિ પ્રાપ્ત થઈ અને એકમ કસોટી અને સત્રાંત પરીક્ષામાં ખૂબ સારા એવા પરિણામો મળ્યા. આભાર.